હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો આપણે કાલ રિસોર્ટમાં ગયા હતા ને તો કપડાં બધા ધોવા નાખી દીધા છે. અને આપણે જે વ્હાઈટ ટી શર્ટ બે પહેર્યા હતા ને બે નવા ટાઈપના છે અને એકદમ આછા છે. તો આપણે કીધું મશીનમાં નથી નાખવા, એટલે આપણે છે ને હવે એને હાથથી ધોઈ નાખશું. અને ચા આપણે મૂકી દીધો છે. પહેલા વિચાર છે કે હું નીરો નાસ્તો કરી લઈ અને પછી આપણે જે કપડાં ધોવાના છે ને ધોઈ નાખ. તો આપણે આ કપડાં છે ને એ ધોવાઈ ગયા છે ને ચાય જોવો આપણો બની ગયો છે. અને હજી નીરવ નથી આવ્યો તો નાસ્તો મેં કીધું એની હારે જ કરીશ. મને ભૂખ લાગી છે કારણ કે કાલ રાતે આપણે કાંઈ નહોતું ખાધું એટલે મારો વિચાર છે કે દાળ ભાત પહેલા મૂકી દઉં, કારણ કે મમ્મી અને પપ્પાને છે ને આજે અહીંયા નથી જમવાનું, એ લોકોને બહાર જમવા જવાનું છે રિલેટિવને ત્યાં, તો એ લોકો ત્યાં ગયા છે. તો મારે નીરવને જ જમવાનું છે. તો મેં વિચારું છું કે દાળ ભાત અત્યારે જ ભેગા મૂકી દઉં, કારણ કે ભેગા મૂકીને દાળ ભાત તો એને ચડતા છે ને બહુ વાર લાગે. સવારમાં જો આપણે ઉઠી ગયા છીએ અને જાડો જો ઓલરેડી કામે લાગી ગઈ છે રસોડામાં, કારણ કે મમ્મી પપ્પા નથી જમવાનું, અમારે બેને જ જમવાનું છે. મમ્મી પપ્પા ક્યાં જમવાનું પાય એક્સપાયર થઈ ગયા છે ને એક રિલેટિવને ત્યાં દાદા, તો એની ત્યાં જમવાનું છે. આજે હું હોય 10 પછી હોય ને એમાં જમવાનું છે. પાણી ઢોળ પાણી ઢોળમાં. ઓકે, પાણી ઢોળમાં મારા મમ્મી પપ્પાને જમવાનું છે અને મારે ચાડું ઘરે જમવાનું, એટલે ખાલી દાળ ભાતનો પ્રોગ્રામ છે. કારણ કે કાલા દિવસ ઘણું ખરું ખવાઈ ગયું છે રિસોર્ટમાં. રાતે જો કે કાંઈ ખાધું નથી, કોઈને લાઈક જરૂર જ ન પડી. બધાએ પ્લાન તો બનાવ્યો કે જમશું, પણ પૂરું થઈ ગયું એટલે ખાઈ લઈએ. બીજું હું નાસ્તો હવે કરી લઈએ પછી બપોરનું ખાઈ. દાળ ભાત છે ને મારું કમ્ફર્ટ ફૂડ છે. મને ગમે ત્યારે ચા ભાખરી અને દાળ ભાત આપો ને એટલે બીજું કાંઈ ન જોઈએ. શું કેવું, થાયકા પાયકા હોય ને એક જ વસ્તુ બનાવવાની હોય ને કાંઈ એક જ વસ્તુ દેવાની હોય ને તો મને દાળ ભાત યાદ ચા ભાખરી. તારે એટલે જ દાળ ભાત બનાવવા છે. મને દાળ ભાત લાઈક નીરવ જેટલાનો ભાવે, મીડિયમ ભાવે. તારું કમ્ફર્ટ ફૂડ છે? મારું કમ્ફર્ટ ફૂડ છે બટેકાનું શાક અને રોટલી. ઓકે, તો એ બનાવી હતી ને? નહીં, મારું કમ્ફર્ટ ફૂડ છે ખીચડી. મને ખીચડી ગમે ત્યારે આપણે બહુ ભાવે. હા, તો જો આપણું બધું કામય થઈ ગયું છે અને આપણી રસોઈ થઈ ગઈ છે. જો દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે, બટેકાનું શાક બની ગયું છે અને વઘારે કરી નાખ્યો છે. પહેલા વિચાર્યું હતું કે જમવા ટાઈમે વઘાર કરીશ, પણ પછી આપણે એક શૂટ કરવાનું છે તો શૂટમાં કેટલી વાર લાગે ને એનું કઈ નક્કી નહીં, એટલે મેં તો બધું વઘાર કરીને શાંતિથી પછી જ આપણે શૂટિંગ સ્ટાર્ટ કરીએ. એટલે મોડું થાય ને તોય વાંધો નહીં, ડાયરેક્ટ જમવાનું જ છે. તો કાંઈ નહીં, જો બધું કામ થઈ ગયું છે ને ફાઇનલી આપણે શૂટ કરશું. તૈયાર થઈ જાવ થોડા. તો 11:15 આપણે શૂટ સ્ટાર્ટ કર્યું હતું ને ઓલરેડી અત્યારે જોવો 1:15 થઈ ગયો છે. તો હવે ફટોફટ આપણે જમવા જઈને શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. નીરવ હજી નીરવ જો શૂટ કરે જ છે, પાછળ ઘણું બધું શૂટ કરવાનું હોય, કામ હોય. નીરવ સવારથી આમાં જ લાગ્યો છે. તમને એમ લાગે કે ફટોફટ બધું આ કામ થઈ જતું હોય છે, પણ એવું ન હોય. નીરવ પહેલા એની સ્ક્રિપ્ટ લખે, પછી એને જે લખ્યું હોય એ મને સમજાવે. હમણાંથી એવું થઈ છે અમારી બેને છે ને ગમે ત્યારે શૂટ હોય ત્યારે રગજગ થઈ જાય છે, કારણ કે એ જે બોલે ને હું સમજતી જ નથી. એટલે શૂટમાં થોડી ઘણી વાર લાગે છે. તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફટોફટ આપણે રસોઈ તો થઈ ગઈ છે, એ જમી લેવું. નીરવ, હું નીચે જાઉં છું, તારું કામ પતે એટલે ફટોફટ આવજે નીચે જમવા. ખાઈ નાખીએ, બસ 1-2 શોટ બાકી. તારું તો ફેવરિટ છે, નીરવ ને મજા આવી જાય હે ને? યસ, દાળ ભાત. કાંઈ નહીં, હાલો એ શૂટ કમ્પ્લીટ કરે ત્યાં આપણે હવે જઈએ નીચે. તો આજે છે ને આપણે વેફર પાડવાનો વિચાર છે. આજે મમ્મી આવે ને તો મમ્મી કે આજે વેફર પાડી બપોરે. તો મમ્મી હવે નીરવ આવે ને એટલે વેફર પાડી આવી અને પછી વેફર હું તો કહું છું મમ્મીને, કેમ કે ઓલરેડી 5 વાગી ગયા છે તો 6 વાગે કેમ જ વેફર પડશે. એટલે રાતે મારું ખાવાનું તો કેન્સલ જ, કારણ કે આપણે એટલી બટેકાની ચિપ્સ ખાઈ લેવું. અને હમણાં તો એટલી વરિયાળી ખાઉં છું ને, હવે વરિયાળી હારી ખાવામાં કે ખરાબી કાંઈ ખબર નથી, પણ હું દિવસમાં છે ને 5 આટલી વાર લઈ લઈને વરિયાળી ખાતી હશે. મને હમણાં તો એટલી વરિયાળી ભાવે છે. બોલો, અમારા રસોડામાં જગ્યા ઓછી છે એટલે જો અમારી બાયુ છે ને માથે ચડીને જો બધાએ એવું કીધું છે કે તને છે ને પાય સૌથી ઘરમાં અમે ઉપર રાખ્યું છે, એટલે મેં માની લીધું. એટલે જો હું પ્લેટફોર્મ ઉપર સૌથી ઉપર ચડી ગઈ છું. ધાબા ઉપર વહી જાવ? ધાબા ઉપર તો કાંઈ નહીં, રહો જ છું. શું કરો છો તમે? ડબ્બો ઉતાર્યો, કારણ કે એની અંદર વેફર પાડવા જાય છે તો એની અંદર ભરી લાવવાની છે, એટલે વેફર છે ને ડબ્બો ઉતાર્યો ટૂંકમાં. ઓકે, વેફર પાડવાની છે? વેફર પાડવાની છે આજે. ઉનાળો આવ્યો એટલે ને? ઉનાળો. મમ્મી કે સીઝન આવી ગઈ, દર વખતે અમે સૌથી છેલ્લા હોય વેફર પાડવામાં, પણ આ વખતે વહેલા જ પાડી દેવી છે, એટલે હું કામ એક પતી જાય. કેટલા કિલો? 10 થી 15 કિલો જ પાડશું. એમાં એવું છે કે હું પૂનમ રહું છું, મમ્મી 11 રહે છે, એટલે અમારા ઘરમાં વેફર અમે તળી છે એટલા માટે પાડવી છે. બાકી છે ને એટલી બધી અમે કઈ વધારે નથી. 15 કિલો ઓલા કરી લેજો. ઓકે, હાલો વેફર ખાવા ખાઈ નાખીએ. બીજું આ બે આજે મારી વાંહે લાગ્યા છે કે તું ફ્રી થા વેફર પાડવી, વેફર વળી આ તો ખાસ. હું ખાસ નહીં, મને મમ્મી કેટલા હું નીરવ ને કહું પછી મારી ઉપર રેડું નાખે. મમ્મીનો ફોન મને આવ્યો તો પ્રોબ્લેમ એ છે, જો પ્રોબ્લેમ એ છે ગાડી શીખી જાય તો તારું બધું કામ વઈ જાય, શીખવાડ દે ને એટલે પછી લઈ આવે ને દઈ આવે બધું કરે. હા, એક ડ્રાઈવર રાખી લે. હા, આ વજન છે ને એના હિસાબે તને કહીશ.
સાચી વાત છે. હવે તો હું રેપિડો કરીને હાથે વહી જાઉં છું. ગાડીમાં મારે એવું જ છે કે મને થોડીક નીરવ ખાલી 2-3 દિવસ દે ને ત્યાં મને આવડી જાય, પણ નીરવને હું ગમે ત્યાં બહાર જાઉં એમ કોક લાય હકાવા દે ને હકાવા જ ન દે. ઈ કે લે હું માંડ શાંતિ લેવા બહાર નીકળો એમાંય તાર ગાડી શીખવી હોય. બોલો આવું કરે છે. મારા ઉપર પોટલો ઢોળતી. તું જ એવું કહેશો. મારો જ વાંક છે. હવે મારે કોઈની ઉપર નિર્ભર નથી રહેવું. એક્ટિવા વાળા શીખવાડવા વાળા બેન આવે છે એની પાસે હું શીખી લેવીશ. હવે ટૂંક સમયમાં પાયલ તમને ફ્રન્ટ રોએ દેખાશે. બસ હવે ઈ કોઈને કેવું નથી, આવડી જાય ને ત્યારે, નકર પેલા ફાકા મારે છે કઈ શીખતી નથી. તો જો અહીંયા બટેકા લેવા અમે આવ્યા હતા, અને જો મારે મામાની દીકરી છે ને એ લોકોને જ વેફર પાડવાનું મશીન ને ઈ બધું છે, તો અહીંયા જો આપણે ડબ્બો લઈને આવ્યા હતા અને વેફર પાડી લીધી છે 15 કિલોની. જો મસ્ત બટેકા એને ગોતી દીધા હતા, એને ફોન આપણે કરી જ દીધો હતો, એટલે મોટા મોટા બટેકાની જો પાડી છે. એને જ કીધું તું ગોતી દે, કારણ કે આપણને આમાં એટલી બધી દસ ખૂટતી નથી. તો 15 કિલોની વેફર પડાવી છે, અને બધી પાડે છે ને, પણ અમારે ખાલી પ્લેન જ પડાવી હતી, ડિઝાઇન વાળી ને એવી કોઈ નહોતી પડાવી. તો જો મારા બેનની દુકાન છે ને, જો અહીંયા એડ્રેસ નીલકંઠ રેસિડેન્સી વડેશ્વર મહાદેવ મંદિરની સામે જો અહીંયા દુકાન છે. આ વેફર પાડે છે, અને આ મારા જીજાજી છે, ક્યારના મને કે કરે છે, મારો વિડીયો ઉતાર્યો ને આમ જો જો 2 ગેસ ઉપર જો વેફર બાફવા માટે મૂકી દીધી છે, એટલે ફટાફટ થઈ જાય. કાઉમી હા 2 જગ્યાએ મૂકી દીધી ફટાફટ. હમણાં અડધી કલાક થાય કે પૂરું. ઓકે 15 કિલો એમ ને. હા અને આમાં બધામાં શું છે? આ બધું એ આ કાચી છે, આ બધી ધોવી પડે એટલે ધોઈ ઓકે તોય દે પછી હે ને બાફવાની. 3-4 પાણીમાં ધોવાના. બટેકા જેવડા હતા ને કે વાત જવા જો, કેવડા ખબર, આવડા બટેકા હતા. મોટા મોટા બટેકા એટલે વાર ન લાગે. હા જો બટેકા એક નંબર હો, ફર્સ્ટ ક્લાસ બટેકા છે. કાંઈ નહીં, જો અમે લગભગ હુકાવશું ઓછી ને ખાવું એટલી કે વાત જાવ છે. બધા શોખીન છે ખાવાના કા. હા ખાવ ને હુકાવો બે કામ થાય ભેગું. હા તો જો અહીંયા આપણે તૈયારી કરી નાખી છે. એક સાડી છે ને એ આપણે પાથરી દીધી છે, અને બીજી સાડી આપણે લાવ્યા છે, જરૂર પડશે તો એ પાથરશું. અને અત્યારે જોવો આપણે નીચે ઉતરી છીએ, કારણ કે આપણે છે ને વેફર બફાઈ ગઈ હોય ને તો નીચેથી લાવવાની છે, એટલે મમ્મીને પૂછી જોઈ. બધી વેફર છે ને આપણે ધોઈ તો નાખી છે, હું ધોઈને જ ગઈ હતી. જોવો 3માં છે ને અલગ અલગ વસ્તુ ધોવાય છે, જો 2માં આપણી વેફર બફાઈ છે, એટલે બફાઈ જાય નહીં આપણે લઈને જવાની. અમારા ઘરે જો ભાઈ અચાનક જ નક્કી થઈ ગયું કે વેફર પાડવી છે જો, અને હુકાવાની ચાલુ થઈ ગઈ છે. જાડુ મને લાગે છે હુકાવશે ઓછી અને ખાહે વધારે, કારણ કે એને ફેવરિટ છે. હું કેવું જાડુ? મને બહુ ભાવે. આમને મેં વેફર ન પાડતા હોય તોય છે ને બાફીને ખાવ. એ આડા દિવસે બાફીને ખાતી હોય તો વિચાર કરો, આજ તો એનો દિવસ છે. આજ રાતે ડિનરમાં કાંઈ નહીં લે, ખાલી બટેકા એટલા ખાય ને કે વાત જવા દો. મેં એ તો નક્કી કરી જ લીધું છે, અને આજે ઓલરેડી ડિનરનો ટાઈમ થઈ ગયો છે. આ વખતે અમે બહુ જ લેટ છીએ, નકર આટલા મોડા છે ને અમે વેફર ન માંડી, થોડીક વહેલી માંડી દઈ. આજ 6 વાગે તમે અહીંયા હુકવવા માટે હું બેઠી. બોલો ડિનરનો ટાઈમ નથી કે થાય એમ કે? હા થાય જ હજી. જો કે એ તો વેફર જ ખાય. જો હાડી છે ભાઈ આવડી મોટી, જો કે હાડી આવડી જ હોય. આટલું પૂરું થયું છે અને ઘણું ખરું બાકી છે. બીજી હાડી જોઈએ. જો સાંજ પડી ગઈ છે અને હજી આપણી હાડી પૂરી નથી થઈ, અને જાડુ જો નીચે નવી કાતરી લેવા માટે ગઈ છે હુકાવવા માટેની, અને બીજી હાડી જોઈએ એવું લાગે છે. અને હું હુકાવું છું ઓછે અને જાડુની જેમ વધારે ખાવું છું એવું છે, કારણ કે આ મજા આવે યાર. કોને કોને ભાઈ આ વેફર ભાવે છે કોમેન્ટ કરજો, કારણ કે બાફેલી તો ભાઈ બાફેલી, આ સુકાઈ જાય ને પછી તળેલી નો મજા આવે ને એટલી બાફેલી મજા આવે. તો જોવો અહીંયા સુધીની વેફર આપણી હુકાઈ ગઈ છે, અને જોવો નીરવ હુકવવા આવી ગયો છે. નીરવને કામ પતી ગયું, એટલે કે લાઈ હેલ્પ કરાવું, કારણ કે મારે આવી વેફરની કાથરોટું પડી રહેતી હતી. 2 તપેલા મૂક્યા છે ને એટલે વેફર વધારે બફાઈ જાય, ને હુકવવા વાળી એક જ હતી, એટલે નીરવ જો હેલ્પ કરાવવા માટે આવ્યો છે ને નીરવ. એક તો છે ને આખી હાડી ભરાઈ ગઈ છે, અને જાડુએ જો બીજી હાડીમાં ચાલુ કરી દીધું છે, પણ બીજી હાડી તો આખી પૂરી નહીં થાય, અડધી પૂરી નહીં થાય. બેઠી છે ને જાડુ ત્યાં સુધી એટલામાં પૂરું થઈ જશે. જો આ છે 15 કિલોની કાતરી. જો ભાઈ એક હાડી અને બીજી અડધી નહીં, 20-30% હાડી યુઝ થઈ છે. જો તો જો 7:45 થયા છે ને અત્યારે આપણી વેફર સુકવવાની પતી ગઈ છે. અને જો મમ્મીએ ઓલરેડી છે ને અહીંયા બટેકું સુધારીને રાખ્યું છે, બટેકું અને મરચું, એટલે આપણે છે ને હવે ખાલી ભાત વઘારવાના છે. એટલે મને એવું હતું કે થોડીક વાર પછી વઘારું, પણ આજે હોળી છે એટલે મમ્મી કે દર્શન કરવા જવાના છે ને મમ્મી. હા દર્શન કરવા જાય એટલે કામ થઈ ગયું, વાંધો ન આવે, ભલે જમવી પછી આવી. હા તો વાંધો નહીં. તો આમ તો જો કે મારું તો પેટ ઓલમોસ્ટ ફૂલ જ છે, તો કાંઈ નહીં, તો ફટોફટ હવે ભાત વઘારી નાખી અને પછી બી. તો તુલસીબેનની જો પહેલી હોળી છે, જો તૈયાર કર્યા છે, પણ હજી હાર ને એવું પહેરાવાનું બાકી છે. જો આ બધું એની મમ્મી લઈને તૈયાર કરી દીધા છે, પણ બેન રોવે છે અત્યારથી. જો હજી તો હાર પહેરાવો નથી, પેલા તું રોવા માંડી. હે જો
હાર કેટલો મસ્ત બનાવડાવ્યો જો એન મામા ને ઘરે જ છે જો 500 ની નોટ નો બનાવડાવ્યો જો મામા પહેરાવે છે જો રોવે નહીં બેન હા જો હા જો સ્માઈલ કરે વાહ જો ચોકલેટ ને ધાણી ને જો બધું લટકાયું છે ને હજી શિવાયભાઈ આવવાના બાકી છે તો જો મામા ફરીથી હાર પહેરાવે છે ઓલો ઊંધો પહેરાવાનો તો અને બેન જો ચમકી ગયા છે થોડીક વાર રહેવા દે તો બરોબર છે જો ઈ તો રમવા મળશે ચોકલેટ ખાવી તારે હે હવે જો બધી કેવી નવી નવી ડિઝાઇન નીકળી છે હારમાં બધાયમાં ઈ જો એક ધારવામાં ફ્લેશ લાઇટ થાય છે ને તો એક દારૂ ફોનમાં જોઈશ હા હમણાં શરૂ કરશે પણ ફોન બંધ થાય ને ત્યારે લાઈટ જોઈ જોઈને દાંત કાઢે છે તો તુલસીબેન ના લઈને બધા ફોટા તો પાડે છે પણ મેં કીધું 2 મિનિટ શાંત રહે તો ઠીક છે બાકી રોવા મળશે હે ને મમ્મી મમ્મી કહેશે કે આવો હાર હારો હે ને હા આ બધે જો નવી નવી નીકળતું છે જો હા પેલા ઓલા પતાસી હા પેલા પતાસા ના ઝાડ હતા ને બધા હાડા ઈ બધા હા હા જો એમ કહેશે કે બધા પાસે જાય કારણ કે અમારા ઘરે રોજ આવે ને તો પપ્પા રોજ એને લઈને છે ને આટો મારવા જાય બાર છોકરા પાસે અને પપ્પા લઈને આવે ને પછી રોવા મળે કારણ કે એને બહાર જ જવું હોય લાઈટ આવું જ જોયા રાખે જો હા પાયલ મામી ગમે છે કે પાયલ મામી ને ફોન ની લાઈટ ગમે છે તુલસી તને હા ઓકારો દે છે હા ઈ કે વખાણ કરવા પડશે મામી ના નકર આવા નહીં દે ભાઈ જો આજ વરરાજા બની ગયા છે જો એનો હારે ત્યાં અલગ જો મસ્ત છે ધાણી ને જો ફ્લેશ લાઇટ લેવી જો ફોન પકડવો અને ઓલી તુલસી રોતી હતી અને આને અહીંયા જવું છે જો ક્યાં જવું છે સિવાય તારે ક્યાં જવું છે હાલો ને લઈ જાવ હાલો હાલો જો તો કેટલો એક્સાઇટેડ છે ત્યાં જવા જો મસ્ત કપડા પહેર્યા છે ભાઈ ધોતી ને બધું પહેરીને તૈયાર થઈ ગયા છે એકદમ જો સિવાય ભાઈ ને ત્યાં જવું છે એટલે કોઈ પાસે રહેતા નથી આપણે ફોટો પડાવવા તેડી છે તો રોવા મળે છે એટલે ત્યાં જ જવું છે હાલો હાલો ક્યાં જવું તારે દર્શન કરવા જવું છે તો મને અને નીરવને એવું હતું કે આજે હોળી નથી કાલે હોળી છે પછી મમ્મીએ કીધું કે કાલે ગ્રહણ છે ને એટલે છે ને આજે બધા હોળી મનાવે છે ને નીરવ તને એવું જ હતું ને મને કાલની એમ જ હતું કે આવતીકાલે હોળી છે ડેટ મુજબ કારણ કે પરમ દિવસે ધૂળેટી છે તો એના આગલા દિવસે જ હોળી હોય તો એ પ્રમાણે તો આવતીકાલે જ હોવી જોઈએ પણ કાઈ નહીં તો હોળી મનાવી લીધી છે ને મમ્મી હા કરણના હિસાબે અને આમ પૂનમ છે પાછી કાલ પૂનમ હા રહેવાની મારે કાલ પૂનમ કાલ જ રહેવાની છે પણ આજે હોળી બધા મનાઈ લે છે તો કાઈ નહીં જો આપણે હવે જમી લઈએ ઓલરેડી 8:45 થઈ ગયા છે ભાત તો વેલા જ વગર નહીં ખાતા પણ હવે જમવા બેસશું પેલા દર્શન કરી આવ્યા પછી કલર બે દી ઉડાડ છે છોકરાઓને બજાર જલસા હા કલર ઉડાડે એનો વાંધો નહીં પણ આ બિચારા જે નાના છોકરા છે એને મમ્મી ઘરમાં પોતા મારવામાં જ રહે કારણ કે ઘરમાં હોત ને પિચકારી મારીને આખું ઘર પાણી પાણી કરી નાખશે તો સિવાય ભાઈ જો એનો હાર તોડી હોત જ નાખ્યો છે બે પાછા જોઈને જગ્યાએ આવી ગયા છે આ બે નું છે ને એકદમ મસ્ત ફેવરિટ પ્લેસ છે ગમે ત્યાં રોતા હોય ને એટલે બે ના મમ્મી કે બા છે ને અહીંયા લઈને એને વહી આવે આ બેન હજી રાખ્યો છે યાર આ ભાઈ તો જો તોડી નાખ્યો મને લાગે હમણાં હાવ તોડી ચોકલેટ તો વહી ગઈ ક્યાંક એક ચોકલેટ વહી ગઈ ને આ ભાઈ ને જો હું હાથમાં લીધું છે ત્યાં હે હું હાથમાં લીધું છે આ નતો રહેતો આને બહુ તાપ લાગતો હતો ને તો તુલસી બહુ રોતી હતી એટલે ફટોફટ એને છે ને એને મામાએ ફેરા ફરાઈ દીધા ને ફટોફટ આવતા રહ્યા અને હવે સ્માઈલ કરે છે જો અને આ ભાઈ તો જે એને મજા આવી ગઈ ને હે ને સિવાય મજા આવી ગઈ તને તો જો આજે ઘરે વેફર બનાવી હતી ને તો બહારથી આપણે વેફલ્સ લઈ આવ્યા છીએ મારી અને મમ્મીની બે હાટુ એક એક લાવ્યા છે જો મમ્મી તમે ખાધેલી છે આની પેલા હા તો એટલે જ અમે લાવ્યા આની પેલા 11 છે ને એકવાર બહાર નીકળ્યા ને તમારે 11 હતી ને એટલે નહોતા લાવ્યા તો આજે વિચાર્યું કે આપણે જોયું ને તો કેદુની આપણે ટ્રાય કરી હતી એક નવી જગ્યાની તો જો લઈ લીધી છે વેફલ્સ હાલો મમ્મી હા ચાખી લઈ લાગે હા આપણે આઈસ્ક્રીમ ખાવાળા જાજા હા પણ આ છે ને બહુ આઈસ્ક્રીમ કરતા મજા આવે ખાવાની આઈસ્ક્રીમ ની અલગ મજા છે આની અલગ મજા છે કારણ કે નવું ટ્રાય થાય ને હા એ વાત સાચી છે ચાખી લઈ કેવી લાગે છે હા મમ્મી હા ભાવ્યું કે નહીં સરસ છે મજા આવે એવું છે નીરવ તને ભાવ્યું કે નહીં આપણને તો એક નંબર જ મજા જ આવે
મેં તો પેલો એટલો ખાધો હાલ લાગે આમ મજા આવે એટલે ટ્રાય કરાવવા જ લાવ્યા કે કેવું તમને ભાવે છે કે નહીં. મને લાગતું જ હતું કે મમ્મીને ભાવે જ, કારણ કે મમ્મીને સ્વીટ વસ્તુ ભાવે એટલે આ ભાવે. હવે એકવાર છે ને સ્ટ્રોબેરી ચોકલેટ લઈ આવશું, કારણ કે નીરવની હાવ નો ભાવે ને એક ગ્લાસ લઈને તો મારથી ખૂટતું નથી. હવે આપણે છે ને મમ્મીને ટ્રાય કરાવશું અને સ્ટ્રોબેરી ભાવે છે? સ્ટ્રોબેરી ભાવે છે મમ્મી તમને? જો કે આપણે ઘરે મેં બનાવ્યું હતું એકવાર, ત્યારે આપણે મમ્મીએ ખાધું હતું. એ ભાવે છે તમને? મમ્મીને સ્ટ્રોબેરી ભાવે ને તો એ પણ ભાવે. નહીં લાવવાનું હાલે તમારે ખાઈ લેવાનું અમારે નથી ખાવાનું. અમે તો ખાતા જ હોય, તમારે ખાવાનું છે. પછી આવી ગયું ને હા, આ ભેગું જ નથી થતું. જો આ બટકું ક્યારનું જો આવતું જ નથી. મારે એમ પણ મેં તો હાથથી ખાઈ લીધું, જો પકડી અને આમ ખાઈ લીધું. એમ જ જો એમ ન કરાય, આને છે ને આમ હાથથી પકડી લેવાય. જો પણ આ તમારે ફેશનેબલ તમારે થવું હોય ને એટલા માટે, બાકી મારે જેમ હાથથી ખાઈ લઉં ને તો કઈ વાંધો ન આવે. સમસ્યા ખાવું હોય યુ નો વોટ, હા નહીં, આઈ ડોન્ટ નો. યુ નો વોટ નો આઈ ડોન્ટ નો. આખું જુલાડવું પડશે, આ ભેગું નહીં થાય મને એવું એક લાગે. બટકું ભલે ના મારે નથી ખાવું. મમ્મી ક્યાં ને તાણ કરે છે, જરીક ખાઈ લીધું મમ્મી. તમે ખાવ મમ્મી, ઈ તમારે- થઈ 92 કિલોની. આજે જ મમ્મી મને કહેતા હતા મારા રિલેટિવમાં છે ને એક જરીક એવી બિચારી દેખાવડી બહુ મસ્ત છે, પણ જાડી છોકરી છે ને તો મમ્મી મને કે તું એનથી નહીં જાડી છો. પછી મેં ફોટો સરખાયો, એનથી તો હું ક્યાંય પતલી છું મમ્મી. પણ આ ખાવું તો એ પછી કમસે કમ એ છે ને 90 કિલોની હશે અને હું 67 કિલોની છું. તો મમ્મી કે મેં તને એટલે એવું કીધું નીરવ, ઈ કે તું હવે છે ને જાડી વધારે નો થાય ને એટલે બોલ. મમ્મી આવું મને કહેતા હતા આજે. તો એટલે જ કેવું પડે કંટ્રોલમાં રહે તો એમ. જોવો તો આમે ક્યાં હું જાડી લાગુ છું, જોવો તો કેટલી પતલી લાગુ છું મમ્મી. હાવ પાતળી છો પાતળી પરમાર એટલી પતલી નથી. નથી તો એમ કેમ કહેતા હશે પાતળી પરમાર કે છે સ્નેહલ હતા એ ગુજરાતી પિક્ચરમાં આવતી હતી એ જાડી જ હતી પતી ગયું, લ્યો લાવો ડીશ. એને ખૂટવાડી દીધું મારે જ હાલે છે તો વાગી ગયા છે 11:30 અને જો મસ્ત આજનો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે. આજે આપણે ઘણા બધા કામ કર્યા. એક તો શૂટ કમ્પ્લીટ કર્યું, પછી આપણે મેઇન કામ જે વેફર પાડવાનું હતું ને એ પાડી લીધી. એ બધા કામ છે ને નાના નાના જ હોય, પણ નો થાય ને ત્યાં સુધી એમ થાય કે અરે ક્યારે વેફર પડશે, ક્યારે આ કામ થાય, એટલે પતી જાય ને એટલે આમ થોડીક હાશ થઈ જાય ગાઈસ આ કામ તો આજ પતી ગયું. તો એવી રીતે ઘણા બધા કામ થઈ ગયા છે અને 11:30 થયા છે ને હવે જો આપણે સ્કિન કેર કરી લીધું છે મસ્ત. જોવો, આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.